લાગે। મેડિકલ જગતમાં ડોક્ટરોના હાથમાં ઘણીવાર એવા કેસો આવતા હોય છે કે જેમનો ઇલાજ નામુમકિન જેવો લાગે છે, પરંતુ આજકાલ મેડિકલ જગતમાં પણ ટેકનોલોજી એટલી તે વધી ગઈ છે કે કંઈ નામુમકિન જેવું રહ્યું જ નથી। પરંતુ રાજકોટની પ્રગતિ હોસ્પિટલમાં એક એવો કેસ આવ્યો જેને પાર પાડવો ડોક્ટરો માટે પણ મુશ્કેલ થઈ પડ્યું હતું, પરંતુ પ્રગતિ હોસ્પિટલના પ્રભાવશાળી અને અનુભવી ડોક્ટર પ્રતાપ ડોડિયાએ આ 6.5 કિલોની ગાંઠ નીકાળવાનું ઓપરેશન હાથમાં લઈને તેને સફળતાપૂર્વક પાર પાડી આ દર્દીની જિંદગી બચાવી હતી। આ દર્દીના પેટમાં છેલ્લા 7 વર્ષથી 6.5 કિલોની ગાંઠ હતી। સાંભળીને તો આશ્ચર્ય થાય કે આટલી મોટી ગાંઠ કોઈના પેટમાં કેમ રહી શકે, પરંતુ આ દુખાવામાંથી આ દર્દીને પ્રગતિ હોસ્પિટલના ડોક્ટરે રાહત આપી અને આ જટિલ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યું। પ્રગતિ હોસ્પિટલમાં સારવાર માટે બરાબર એમને પેટમાં બરોડની ગાંઠ હતી મોટી। એ આ રોગથી છેલ્લા 7 વર્ષથી પીડાતા હતા, જેમનું આજે પ્રગતિ હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવામાં આવેલું। ઓપરેશન 2 થી અઢી કલાક સુધી ચાલેલું અને ઓપરેશન પછી અત્યારે દર્દીની કન્ડિશન ઘણી સારી છે। આટલી મોટી ગાંઠ બહુ ઓછી જગ્યાએ જોવા મળતી હોય અને ઓપરેશન પણ બહુ સરસ રીતથી પતી ગયું છે બરાબર। 7 વર્ષથી આ દર્દી આ ગાંઠના કારણે પીડાતા હતા। તેમને તમામ જગ્યાએ તમામ હોસ્પિટલ્સમાં જઈને એમની સારવારની કોશિશ કરી હતી, પણ એમને કોઈ કારગર સારવાર મળતી નહોતી। પ્રગતિ હોસ્પિટલ ખાતે નિષ્ણાત સર્જન ડૉક્ટર પ્રતાપ ડોડિયાએ જ્યારે આ કેસ હાથમાં લીધો ત્યારે તેમને ચેલેન્જ જેવું લાગ્યું। તેમને લાગ્યું કે આ કેસમાં કંઈ છે, મારે આ કેસમાં કશું કરી બતાવવું છે। દર્દીના સગાવાલા સાથે તેમને નિષ્કર્ષ કર્યો અને સગાવાલાએ પણ સાથ આપ્યો કે સાહેબ આ ગાંઠ ભલે મોટી રહી, ઓપરેશન ભલે જોખમી રહ્યું, પણ અમે આ કરાવવા તૈયાર છીએ ને આપ પૂરી સ્વસ્થતાથી ઓપરેશન કરો। ડૉક્ટર પ્રતાપ ડોડિયા પ્રગતિ હોસ્પિટલના યુવાન સર્જન છે। તેમને અનેક ઓપરેશનો, જટિલ ઓપરેશનો ભૂતકાળમાં પણ કરેલા છે। તેમને પોતાની યુવાવસ્થાની પોતાની તાકાત અને આટલા વર્ષો મેળવેલી પોતાના અનુભવના આધારે આ જોખમી ઓપરેશન હાથમાં લીધું। ઓપરેશન 2.5 થી 3 કલાક ચાલ્યું। આપને જાણીને આશ્ચર્ય થશે કે ગાંઠ લગભગ 6.5 કિલોની હતી। આવડી મોટી ગાંઠ એક માણસના પેટમાં રહી શકે એવો જવલે જ બનતું હોય છે, અને આવડી મોટી ગાંઠ કોઈપણ જાતના તકલીફ વગર, કોઈપણ જાતના કોમ્પ્લિકેશન વગર શરીરમાંથી બહાર આવે એ પણ જવલે બનતું હોય છે। અને આ ઓપરેશન થયા પછી દર્દી એકદમ સ્વસ્થ છે, અત્યારે એ પીડાત રહિત છે અને ઘણું સારું અનુભવ કરી રહ્યો છે। દર્દીના સગા ડૉક્ટર પ્રતાપ ડોડિયાને આશીર્વાદ દઈ રહ્યા છે અને ખરેખર મેડિકલ ઇતિહાસમાં આવા ઓપરેશનો બહુ જૂજ થતા હોય છે અને આ ઓપરેશનમાં જે શ્રેય જેમને જાય છે તે આ ડૉક્ટર પ્રતાપ ડોડિયા, પ્રગતિ હોસ્પિટલના એનેસ્થેટિસ્ટ ડૉક્ટર અર્ચિત રાઠોડ, ઇન્ટેન્સિવ કેર સ્પેશિયલિસ્ટ, અન્ય ડૉક્ટરની ટીમને હું અભિનંદન આપું છું। અને ખરેખર એક જવલ્લે જોવા મળતું ઓપરેશન આજે રાજકોટના ડૉક્ટરોએ કરી બતાવ્યું છે, તે અતિ આનંદની વાત છે અને અમે આ ઓપરેશનથી દર્દી પીડા રહિત થયું છે, તેથી અમને આનંદની આનંદ છે। પહેલા તો આ દર્દીને ઘણી હોસ્પિટલોમાંથી નકારાત્મક જવાબો પણ મળ્યા હતા કે આ ઓપરેશન નામુમકિન છે, પરંતુ પ્રગતિ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોએ જટિલ કેસ હાથમાં લીધો હતો અને આ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પણ પાડ્યું હતું। જોકે મેડિકલ ઇતિહાસમાં આવા અઘરા જૂજ કેસો જ હોય છે કે જેમાં કોઈના પેટમાં 6.5 કિલોની ગાંઠને ઓપરેશન કરી સફળતાપૂર્વક કઢાઈ અને આ ઓપરેશન પછી દર્દી સ્વસ્થ હાલતમાં પણ હોય, તો દર્દીના પરિવારજનોએ પણ ડોક્ટરને આશીર્વાદ દઈ રહ્યા છે। નવેમ્બર મહિનાની 26મી તારીખ કોણ ભૂલી શકે? જી હા, 26/11નું નામ પડતા જ મુંબઈમાં માનવતાના દુશ્મન એવા આતંકવાદીઓ દ્વારા કરાયેલ દર્દનાક હુમલો નજરે ચડે છે અને શરીરમાં કંપારી છૂટી જાય તેવી ધ્રુજારી થઈ જાય છે। 5 વર્ષ પહેલા જ આ જ દિવસે મુંબઈના પોશ વિસ્તારમાં આતંકવાદીઓએ બેરોકટોક હુમલો કરી અનેક નિર્દોષ લોકોની જાન લીધી હતી। આતંકવાદીઓના હુમલામાં નિર્દોષ વ્યક્તિઓની સાથે મુંબઈ પોલીસના અનેક અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પણ ખૂબ જ વીરતાપૂર્વક એ આતંકીઓ સામે લડી શહીદ થયા હતા।
તો દેશને હચમચાવી નાખનાર આ આતંકવાદી હુમલાને ગઈકાલે 5 વર્ષ પૂરા થતા દેશભરના લોકોએ મૃતકોને તેમજ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તો આતંકવાદીઓના હુમલામાં શહીદ થયેલા જવાનો તેમજ મૃતકોને રાજકોટના યુવા ભાજપના કાર્યકરોએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શહેરના અંડરબ્રિજ પાસે મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થઈ મીણબત્તી પ્રગટાવી હતી અને હુમલામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવા 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. હુમલામાં 600 થી વધુ ઘાયલ અને 170 જેટલા નિર્દોષ લોકો શહીદ વોરેલ અને આ શહીદીમાં રાષ્ટ્રના અનેક જાંબાઝ અધિકારીઓ પણ શહીદ થયેલ. ત્યારે ભારત માતા માટે જે આ અફસરો શહીદ થયેલા છે તેમની આત્માને શાંતિ મળે અને તેમના કુટુંબને ઈશ્વર તાકાત આપે અને ભારત સરકાર દ્વારા પણ તેમને કદાચ કોઈ પણ વસ્તુની કમી ક્યારેય મહેસૂસ ન થાય એ અર્થે આજે એમની પ્રાર્થના માટે થઈને અમે રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા અહીં કેન્ડલ માર્ચ કરીને તેમને દિવ્યાંતને અંજલિ આપેલ. રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર ચર્ચાના ચકડોળી ચરતી રહેતી હોય છે અને દર્દીઓને કોઈને કોઈ પ્રકારે સિવિલ હોસ્પિટલમાં હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે ફરી દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે કેમ કે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં ગરીબ દર્દીઓને આપવામાં આવતા ગરમ પાટા અને ડાયક્લોજેલ ઘણા સમયથી ઉપલબ્ધ નથી અને ગરીબ દર્દીઓને જેમને પ્રાઇવેટ હોસ્પિટલમાંથી દવા લેવી પોસાય તેમ નથી તેમને ના છૂટકે બહારથી આ દવાઓ અને પાટાઓ લેવાની ફરજ પડી રહી છે. ત્યારે જીવદયા પ્રેમી મુકેશભાઈ પટેલે સિવિલ તંત્રમાં ચાલતા આ ભ્રષ્ટાચાર વિશે રોષ વ્યક્ત કર્યો હતો. જે નવી ઓપીડી બિલ્ડિંગની અંદર આવેલું ટ્રોમા સેન્ટર અને ઓર્થોપેડિક વિભાગ 7 નંબરમાં ગરીબ દર્દીઓની કતાર જામી હોય છે. ત્યારે આપ જોઈ શકો છો ગરમ પાટો જે ખલાસ છે, ડાયક્લોજેલ જે પણ ખલાસ છે છેલ્લા 4 મહિના થયા. ત્યારે સિવિલ હોસ્પિટલના ભ્રષ્ટાચારી તબીબો જે ફક્ત ને ફક્ત મલાઈ તારવવાના જ કામ કરે છે, ગરીબ દર્દીઓ માટે કોઈને એના હિત માટેની કોઈ પડી નથી. આપ જોઈ શકો છો હમણાંનો જ એક બનાવ છે જે તબીબ લાંચ લેતા રંગે હાથ પકડાઈ ગયો. તો આવા મલાઈ તારવાના કામ ખરેખર ઓછા કરવા જોઈએ અને સિવિલ હોસ્પિટલમાં ગરીબ માણસો એના વહારે આવી અને જે દવાઓ ઉપલબ્ધ કરાવે એવી અમારી લાગણી અને માગણી છે. જીવ તો મુકેશભાઈ પટેલે દર્દીઓને થતી આ હાલાકીની રજૂઆત સિવિલ સર્જન સમક્ષ કરી હતી. જે રજૂઆત સાંભળી સિવિલ સર્જને જલ્દીથી જલ્દી આ પાટાઓ અને દવાઓ સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાંથી આવી જશે તેવી ખાતરી આપી હતી. સામાજિક કાર્યકર શ્રી મુકેશભાઈ પટેલ અત્રે હોસ્પિટલમાં ઓર્થોપેડિકના પાટાઓ તેમજ ટ્યુબો આવતી ન હોવા અંગેની રજૂઆત કરવા આવેલ છે. તેમની રજૂઆતના સંદર્ભે જણાવું કે તેમની રજૂઆત એકદમ વ્યાજબી છે. આ અંગે જો સેન્ટ્રલ મેડિકલ સ્ટોર ડિપાર્ટમેન્ટથી આ પાટાઓ અથવા ટ્યુબો હશે તો અમે મંગાવવા ભરપૂર પ્રયત્ન કરશું. અન્યથા સરકાર માન્ય કોઈ એજન્સી જેને રેડ કોન્ટ્રાક્ટ કહેવાય તેમાંથી આવતી હશે તો તે અમે મંગાવશું અથવા જે ખરેખર જરૂરિયાતવાળા દર્દીઓ જશે બીપીએલ કાર્ડ ધરાવતા હશે તેઓને અમે હોસ્પિટલમાંથી ખરીને આ દવાઓ તેમજ પાટાઓ પૂરી પાડશું. મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આર્થિક નબળા વર્ગના લોકો માટે તથા ઓછી આવક ધરાવતા વર્ગના લોકો માટે ફ્લેટનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ઈડબ્લ્યુએસના 760 અને એલઆઈજીના 540 ફ્લેટ અને એલઆઈજીના 480 ફ્લેટ મળી કુલ 1020 ફ્લેટનું નિર્માણ હાથ ધરાય છે. જે અંતર્ગત આજે બોર્ડ મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં જાહેરાત કરાઈ હતી કે આ આવાસો માટેના ફોર્મનું વિતરણ 2 ડિસેમ્બરથી શરૂ થઈ જશે અને જે 1 મહિના સુધી ચાલુ રહેશે. તો ટૂંક સમયમાં આ યોજનાનું ખાતમુહૂર્ત પણ કરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી 1020 જેવા મકાનો બનાવવા અમે જઈ રહ્યા છીએ અને 2 ડિસેમ્બરથી એના ફોર્મ્સ ઉપલબ્ધ થશે અને ટૂંક સમયમાં એના ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. બોર્ડ મિટિંગમાં એ નક્કી કરવામાં આવ્યો છે. એ ઈડબ્લ્યુએસ અને એલઆઈજી માટેના મકાનો બાંધવામાં આવશે. 1 લાખ રૂપિયા સુધી આવકને ઈડબ્લ્યુએસ
અને 1 થી 2.5 લાખ રૂપિયા સુધીની આવકના LIGના મકાનો આપવામાં આવશે. અને એમાં એ મકાનોની કિંમત જમીન સિવાય 5.32 લાખ EWSની અને 8.59 લાખ મકાનોની કિંમત જે છે એ LIGની છે. લાભાર્થી પાસે રાજ્ય સરકારની 1 લાખ રૂપિયાની સહાય ઉપરાંત પણ રૂડાની 1.32 લાખની સહાય. આમ EWSના લાભાર્થી પાસે માત્ર 3 લાખ રૂપિયા અને LIGના લાભાર્થી પાસે 7.5 લાખ રૂપિયા લઈને એ મકાનો આપવામાં આવશે. એની જે પ્રક્રિયા છે ફોર્મ લેવાની, ફોર્મ વિતરણની પ્રક્રિયા એ આપણે 2 ડિસેમ્બરથી ચાલુ થશે. 1 મહિના સુધી એ ચાલશે. એનો વધુ લોકો લાભ લે અને માહિતી મહત્તમ લોકો સુધી પહોંચે એ કારણે આજની આ બોર્ડ પછી પત્રકાર મિત્રોને બોલાવવામાં આવે. એ ક્વાર્ટર જે છે જે રીતે મેં વાત કરી છે એમાં 25 ચોરસ મીટરનો કાર્પેટ, 25.15 ચોરસ મીટરનો કાર્પેટ EWSમાં અને 5 ચોરસ મીટરનો કાર્પેટ LIGમાં આપવામાં આવશે. એ સિવાય પાણી, ડ્રેનેજની તમામ વ્યવસ્થા, સાથે ત્યાં આંગણવાડી, સ્કૂલ અને બીજી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ વ્યવસ્થા, કમ્પાઉન્ડ વોલ્સ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ શહેરના મધ્યમ વર્ગીય લોકોને આશીર્વાદ રૂપ એવી સિટી બસ સેવાનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ સિટી બસ માટેનું જે સૂત્ર છે કે બસ સાથે માણસોને જોડો, આ સૂત્ર છેતરામણું પુરવાર થઈ રહ્યું છે, કેમ કે તંત્ર પૂરતી સગવડો આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. શહેરમાં સિટી બસોના કુલ 15 રૂટો ચાલુ છે અને 5 રૂટો થોડા સમયમાં ચાલુ થવાનું જાણવા મળ્યું છે. જ્યારે 15 રૂટોમાંથી અમુક રૂટો તો એવા છે કે જે રૂટમાં પેસેન્જરોનો ટ્રાફિક રહેતો જ નથી, જ્યારે અમુક રૂટોમાં પેસેન્જર થાય એમ છે પણ એ રૂટ પરના બસ સ્ટેન્ડોમાં રૂટનું ટાઈમ ટેબલ કે રૂટના સ્ટોપની માહિતી ન હોવાથી પેસેન્જરો 5-10 મિનિટ બસની રાહ જુએ છે અને ત્યારબાદ બસ ન આવતા અન્ય વાહનોનો સહારો લઈ ચાલ્યા જાય છે. અમુક રૂટો પર તો ડ્રાઈવર અને કંડક્ટરો તેની મરજી મુજબ સ્ટોપ લઈ રહ્યા છે. બસમાં પેસેન્જરો માટે ક્યાં કયો રૂટ આવવાનો છે તેની માટેની સાઉન્ડ સિસ્ટમ પણ આપેલી છે, પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. જ્યારે અમુક રૂટોમાં ટ્રાફિક થતો જ નથી તો તંત્ર આવા રૂટો પર પણ ઘણા સમયથી બસ ચાલુ રાખી પૈસા વેડફી રહ્યું છે. તો બીજી તરફ પેસેન્જરોને છૂટાની તકલીફ પણ રહે છે. ત્યારે બસના કંડક્ટરો ₹2 માટે મુસાફરો સાથે રકઝક કરતા હોવાથી પેસેન્જરો સિટી બસમાં બેસવાનું ઓછું કરી રહ્યા છે.